નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગીરગઢડા તાલુકાના બેડિયા ગામે રબારી સમાજના દીકરાને દુધરેજ વડવાળા ધામ અર્પણ કરવામાં આવ્યો। બેડિયા ગામે મહામંડલેશ્વર 1008 શ્રી કણીરામ બાપુ દુધરેજ વડવાળા ધામના મહંત શ્રીને બેડિયા ગામના રબારી સમાજના બાબુભાઈ લુણીના દીકરાને અર્પણ કરવામાં આવ્યો। ત્યારે આપણે સમાજમાં જોઈએ તો રૂપિયાનું દાન પણ દેતા જોયા હશે, જમીનનું દાન પણ દેતા જોયા હશે, માલ મિલકતનું દાન દેતા જોયા હશે, પણ જો દીકરાનું દાન આપતા ખૂબ ઓછા જોયા હશે। ત્યારે આજે ગીરગઢડા તાલુકાના બેડિયા ગામના રબારી સમાજના બાબુભાઈ લુણીએ તેમના દીકરાનું દાન કરી દીધું। રબારી સમાજે કહેવતને સાકાર કરી બતાવી, જનની જણ તો ભક્ત જણજે, કા દાતાર ને કા શુરવીર, નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર। બેડિયા ગામે મહામંડલેશ્વર શ્રી કણીરામ બાપુ દુધરેજવાળા વડવાળા ધામના મહંતનું સામયું ધામધૂમથી કરવામાં આવ્યું। માતા દયાબેન બાબુભાઈ લુણીના પુત્રને જ્યારે દયાબેનના ઉદરમાં બાળક હતું ત્યારથી જ તેને મહામંડલેશ્વર શ્રી કણીરામ બાપુ દુધરેજ વડવાળાને અર્પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે જો અમારા ઘરે દીકરો જન્મ લેશે તો તેને દુધરેજ વડવાળા ધામમાં અર્પણ કરીશું। ત્યારે આજે 2.5 વર્ષ બાદ ધામધૂમથી બાળ સંત દેવેન્દ્રદાસને અર્પણ કરવામાં આવેલ। માતા દયાબેન પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર જ્યારે મારા ઘરે દીકરાનો જન્મ થયો પછી મહામંડલેશ્વર શ્રી કણીરામ બાપુ દ્વારા બાળકનું નામકરણ કરવામાં આવ્યું, ત્યારથી જ અમે તેને એક સંત દેવેન્દ્રદાસ તરીકે જ ઓળખીએ છીએ। માતા દયાબેન બાબુભાઈ લુણી બાળકને 9 મહિના સુધી ઉદરમાં સાચવ્યું હોય, તેને કોઈને સોંપતા આંખોમાંથી આંસુ રોકાતા ન હોય, તેના બદલે દયાબેનમાં પોતાનું બાળક એક સંત થવા જઈ રહ્યું છે, તેની ખુશી જોવા મળી। આજની અર્પણ વિધિમાં રબારી સમાજના આગેવાનો તેમજ બેડિયા ગામ લોકો તેમજ રાજકીય આગેવાનો તેમજ ગામ લોકો હાજર રહ્યા હતા। મનુ કવાડ, ગીરગઢડા, ટીવી18 ન્યૂઝ। રબારી મહેશ ગોહાભાઈ, ગામ મોટા ચિંચોડા। મહેશભાઈ, આજે જે આ લુણી પરિવારનો પ્રસંગ છે તે કયા બારામાં છે એ જરીક વિગતવાર જણાવજો। રબારી સમાજ અને એની સંસ્કૃતિ પહેલેથી જ પ્રખ્યાત છે। વડવાળા મંદિર દુધરેજ સમગ્ર રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને ત્યાંની આદિ અનાદિથી એની પરંપરા હાલી આવે છે કે રબારી સમાજના લોકો પોતાના દીકરાને ત્યાં અર્પણ કરે છે, દાન આપે છે। જેવી રીતે કોઈ પૈસાનું દાન આપે, કોઈ મિલકતનું દાન આપે, કોઈ દીકરીનું દાન આપે, આ સમાજ દીકરાઓના દાન આપે છે। તો એવો જ એક પ્રસંગ અહીંયા હતો। આજે બાબુભાઈ અને દયાબેન લુણીના સુપુત્ર શ્રી દેવેન્દ્રદાસ બાપુની અર્પણ વિધિ આજે બેડિયા ગામે લુણી પરિવારના આંગણે હતી અને કણીરામ બાપુની સાક્ષીમાં એમણે પોતાના પુત્રને દુધરેજ વડવાળા મંદિરની જગ્યામાં અર્પણ કરે છે। મેહુલભાઈ ચૌહાણ, બાબરિયાધર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી રહ્યો છું। મેહુલભાઈ, આજે કાર્યક્રમ કયા પ્રકારનો છે જે આ માલધારી સમાજનો છે? આ અમારા માલધારી સમાજની ધર્મગુરુ ગાદી જે વડવાળા મંદિર દુધરેજ છે એની અંદર અમે આ કાર્યક્રમ એક બાળકના અર્પણ વિધિનો છે। જે બાળકો હોય છે, નાનું બાળકથી જ એને સાધુ બનાવી દેવામાં આવે છે, એને અર્પણ કરવા માતા પિતાની રાજી ખુશીથી એને દુધરેજની જગ્યાની અંદર બાપુને સોંપે છે। ત્યારબાદ જે પૂજ્ય કણીરામ બાપુ છે એ અમારે એ બાળકને ભણાવી ગણાવી અને મોટા શાસ્ત્રી બનાવે, કથાકાર બનાવે એવા દાખલા પણ છે કે બાપુએ બાળ અવસ્થામાંથી કોઈ પણ કુટુંબે મૂક્યો હોય દુધરેજમાં તો એને ભણાવી ગણાવી મોટો શાસ્ત્રી બનાવી અને ભાગવત કથાકાર બનાવે એવા દાખલા પણ છે। ઘણા બધા એવા સંતો છે કે જે ભાગવત કથા વાંચે છે। બાબુભાઈ છે એમણે નાના જે દેવેન્દ્રદાસ જે છે એમના પુત્ર એમને અર્પણ કરેલા છે। અગાઉ પણ લુણી પરિવાર, આ બેડિયા ગામના અગાઉ પણ લુણી પરિવારમાંથી એક ધર્મદાસ બાપુને દુધરેજની જગ્યામાં છોપેલા છે, બરાબર। તો આ રીતની એક જે ઉજળી પરંપરા, સનાતન ધર્મની પરંપરા પ્રમાણે જોવા જઈએ તો આ અમારા રબારી સમાજના દીકરાના દાન દેવાની એક પરંપરા છે